નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આપણે સંસ્કૃતનો જે વિષય છે એમાં આપણો 19મો જે પાઠ ચાલુ છે, જેનું નામ છે સત્યમ ન્યુરહ, એટલે સાચે જ મોર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના આની પહેલા એટલે 2 લેક્ચર આપણે જોયા અને આજે ત્યાર પછીનો એટલે કે ત્રીજા લેક્ચરમાં આપણે થોડાક આગળ વધીએ. તો અહીંયા તમારી સામે બોર્ડ પર એક જે પેરેગ્રાફ છે, જે બાકી રહેલો જે પેરેગ્રાફ છે સંસ્કૃતનો, મેં અહીંયા લખેલો છે. તમારે પણ તમારી જે નોટ છે એ નોટમાં લખવાનો છે અને પેરેગ્રાફ લખ્યા પછી તમારે શબ્દાર્થો લખવાના છે અને પછી પાછો તમારે અનુવાદ લખવાનો છે. જે રીતે આપણે અહીંયા કામ કર્યું છે એવી જ રીતે તમારે તમારી જે કઈ નોટ છે ફેર નોટ એની અંદર તમારે લખવાનું છે. હવે આપણે આગળ વધીએ તો આપણે જોઈએ અહીંયા પરિવ્રાજક શબ્દ છે. તો પરિવ્રાજક એ શબ્દ વારંવાર આવે છે. એમનો જે અર્થ છે એ આપણે પહેલા તાસની અંદર એ શબ્દનો અર્થ લખેલો છે. પરિવ્રાજક એટલે સંન્યાસી થાય. શું થશે? સંન્યાસી. પરિવ્રત આપણે જે છે એ હું લખું છું, એક રિપીટ આપણે કરીએ છીએ આ શબ્દ. અહીંયા હું શબ્દાર્થ લખું છું કે પરિવ્રાજક. પરિવ્રાજક જે શબ્દ છે એનો અર્થ થાય સંન્યાસી. એવો એનો અર્થ થાય સંન્યાસી. મૂર્ખ એટલે મૂર્ખ, એનો એ જ અર્થ રહેશે. ક્ષણે ક્ષણે એનો આપણે અર્થ લખીએ તો પ્રતિ ક્ષણે. પ્રતિક્ષણ. ક્ષીયમાણે એટલે ક્ષીણ થતા, ઘસાતા. ત્યાર પછીનો જે શબ્દ છે ક્ષીયમાણે, એનો અર્થ થાય ક્ષીણ થતા. બીજો આપણે એમનો અર્થ લખવો હોય તો ઘસાતા, એવો એમનો અર્થ થાય ઘસાતા. શરીરે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શરીરે છે એ સપ્તમી વિભક્તિ એકવચન છે. યાદ રાખજો, શરીરે એ સપ્તમી વિભક્તિ એકવચન થાય છે. શરીર એટલે કે શરીરમાં. તે એટલે તને. શું થશે? તે એટલે તને. અને રમણીય કિમ એટલે શું? કિમ એટલે શું થાય? રમણીય એટલે કે રમણીય લાગે છે. અહીંયા રમણીય નો અર્થ છે રમણીય, સુંદર. પણ અહીંયા રમણીય જે છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા વિંધ્યર્થક ઉદાહરણ પણ છે. એક બાજુ આપણે કહેવું કે વિંધ્યર્થક ઉદાહરણ છે અને બીજી બાજુ કહેવું તો વિંધ્યર્થ કાળ પણ કહી શકાય. વિંધ્યર્થ કાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે. આપણે બરાબર છે. વિંધ્યત કાળ, પરસ્મય પદ, ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ થાય. અને અન્ય રીતે આપણે કહેવું કે વિંધ્યર્થક ઉદાહરણ પણ આપણે કહી શકાય. વિંધ્યર્થક ઉદાહરણ પણ છે અને વિંધ્યર્થ કાળ, પરસ્મય પદ, ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ પણ કહી શકાય. રમણીય એટલે રમણીય અથવા સુંદર. આગચ એટલે આવ, વચ એટલે વચ. અહીંયા આગચ આપણે લખશું આગચ. આગચ નો આપણે અર્થ લેશું આવ. વચ જે શબ્દ છે એનો અર્થ આપણે એનો એ લેવાનો છે. વચ એટલે વચ. પઠ તાવત એટલે તો થાય. પઠ એટલે કે ભણ. બરાબર, યાદ રાખજો. હું લખું છું તાવત
આગળનો અર્થ થશે તો. શું થશે તો? બરાબર. હવે આ જે શબ્દ છે એને આપણે રમણીયમ જે છે એ રમણીયમને આપણે વિધ્યર્થ ઉદન પણ કહી શકાય. અને બીજા અર્થ કહેવાય તો વિધ્યકાળ પરસ્મય પદ ઉત્તમ પુરુષ અને એક વચનનું રૂપ કહેશું. બરાબર ને? વિધ્યકાળ પરસ્મય પદ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ કહેવાય. અને બીજા અર્થમાં કહેવાય તો વિધ્યર્થ ઉદન પણ કહી શકાય. હવે આપણે સીધો અનુવાદન કરું છું. ફરી રિવિઝન નહીં કરું. પરિવાચક સંન્યાસી મૂર્ત એટલે મૂર્ત ક્ષણે ક્ષણે પ્રતિ ક્ષણે ક્ષીયમાન ક્ષીણ થતા ઘસાતા શરીરે શરીરમાં તે એટલે તને કેમ એટલે શું રમણીય એટલે રમણીય લાગે છે. આગચ વચ આગચ એટલે આવ વચ એટલે વચ પઠ તાવ તાવ એટલે કે તો પઠ એટલે કે ભણ. અહીંયા આગળ શાંડિલ્ય બોલે છે. શાંડિલ્ય એટલે શાંડિલ્ય ન તાવત પઠિષ્યામિ. બરોબર ને? પઠિષ્યામિ અહીંયા મી છે. અહીંયા ભવિષ્યકાળ છે. પઠિષ્યામિ છે તો અહીંયા શામી છે. એટલે શામી એટલે કે ભવિષ્યકાળ. ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ થાય છે. એટલે અહીંયા શાંડિલ્ય કહે છે ન પઠિષ્યામિ તાવત એટલે હું તો નહીં ભણું. પઠિષ્યામિ એટલે ભણું હું. અહીંયા મી છે ને પઠિષ્યામિ એટલે ઉત્તમ પુરુષ એક વચન એટલે આપણે હું લેશું હું તાવ એટલે કે તો ન પઠિષ્યામિ હું તો નહીં ભણું. પરિવાચક બોલે કિમર્થમ તો અહીંયા આપણે સંધિ છૂટી પાડશું. બરાબર? કિમર્થમ બરાબર પછી કિમ પ્લસ અર્થમ. કિમર્થમ શા માટે? કિમર્થમ નો અર્થ થાય શા માટે. શા માટે? શાંડિલ્ય બોલે છે પઠમેશ તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામિ. પઠમેશ તાવત એટલે કે ભણતા પહેલા. તાવત એટલે કે તો. પઠમેશ એટલે કે ભણતા પહેલા તો. અર્થ જ્ઞાતુમ અર્થમ એટલે કે અર્થ જ્ઞાતુમ એટલે કે જાણવા. ઈચ્છામિ એટલે હું ઈચ્છું છું. અહીં આપણે લેશું ભાઈ પઠમેશ એટલે કે પ્રથમ તો હું. પઠમેશ પ્રથમ તો હું ભણવાનો. પ્રથમ તો હું અથવા પહેલા તો હું પઠમેશ એટલે કે ભણવાનો. અર્થમ એટલે કે અર્થ જ્ઞાતુમ એટલે કે જાણવા. અને ઈચ્છામિ અહીંયા જ્ઞાતુમ છે. જ્ઞાતુમ એટલે કોઈ પણ ધાતુ હોય એને જ્યારે તુમ પ્રત્યય લાગે ત્યારે એ હેતુવત કૃદંત કહેવાય. જાણવા. બરાબર? અહીંયા કેવું કૃદંત આવશે તો કે હેતુવત કૃદંત આવશે. જ્ઞાતુમ એટલે કે જાણવા. ઈચ્છામિ એટલે હું ઈચ્છું છું. ઈચ્છામિ એટલે હું ઈચ્છું છું. બરાબર છે? હવે આપણે શું વાત કરીએ? પઠમેશ તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામિ એટલે કે છે કે પહેલા તો હું પઠમેશ એટલે કે ભણવાનો. અર્થમ એટલે કે અર્થ. જ્ઞાતુમ એટલે કે જાણવા. ઈચ્છામિ એટલે કે ઈચ્છું છું. એ શાંડિલ્ય કહે છે કે પહેલા તો હું ભણવાનો અર્થ જાણવા ઈચ્છું છું. જ્ઞાતુમ એટલે જાણવા. ઈચ્છામિ એટલે કે હું ઈચ્છું છું. પરિવાચક બોલે છે પઠિત પાઠ્યઃ અપી. અહીંયા આપણે લખશું પઠિત
પઠિત ઉપર લખીએ છીએ આપણે પઠિત પાઠયઃ અપી એનો મતલબ છે કે પાઠને જે લોકો ભણી ગયા છે એ લોકોને પણ જો પઠિત પાઠયઃ અપી એ શબ્દનો અર્થ છે પાઠને જે લોકો ભણી ગયા છે એ લોકોને પણ પઠનાર્થ અહીં આપણે શબ્દ લખશું પઠનાર્થ એટલે ભણવાનો અર્થ કાલાંતરે વિજ્ઞેય વિજ્ઞેય એટલે સમય આવ્યે જાણમાં એ લખશો આપણે સમય આવ્યે જાણમાં અને પછી લઈશું આપણે ભવંતી એનો આપણે અર્થ લખશું આવતો હોય છે બરાબર એ ભૂ ધાતુ છે ને પાછળ અંતિ છે એટલે કે વર્તમાનકાળ પરેશ્વય પર અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે તો પઠિત પાઠયઃ એટલે પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ પઠનાર્થ એટલે કે ભણવાનો અર્થ કાલાંતર સમય આવે વિજ્ઞેય એટલે કે જાણમાં અને ભવંતી એટલે આવતો હોય છે તસ્માત પઠતાવ તસ્માત એટલે કે તેથી પઠતાવ પહેલા ભણ બરાબર તસ્માત નો અર્થ થશે તેથી શું થશે તેથી તાવત એટલે કે તો તેથી તો પઠ એટલે કે પહેલા ભણ તેથી પહેલા ભણ શાણિય પઠન એના કિમ ભવિષ્યતિ પઠન એના એટલે કે ભણવાથી કિમ એટલે કે શું ભવિષ્યતિ એટલે કે થશે અહીં અનુવાદ લખું છું કે પઠન એના એટલે કે ભણવાથી કિમ એટલે કે શું અને ભવિષ્યતિ એટલે કે થશે એટલે ભણવાથી શું થશે તો પરિવ્રાજક એટલે સંન્યાસી કહે છે શૃણુ એટલે સાંભળ શૃણુ અર્થ થાય સાંભળ શૃણુ એટલે સાંભળ એટલે ભણવાથી શું થશે શા માટે ભણવું જોઈએ અહીંયા સાંડિલ્ય છે પર સંન્યાસીને કહે છે તો ઘણી વખત મિત્રો બાળકો એવું કહેતા કે શા માટે ભણવાથી શું થશે તો એનો જવાબ છે આપણને શ્લોકમાં મળે છે તો સંન્યાસી કહે શું એટલે સમજ પઠનેન વિના ન પ્રાપ્તે વિદ્યા પઠનેન વિના એટલે કે ભણ્યા વગર વિદ્યા એટલે કે વિદ્યા ન પ્રાપ્તે એટલે કે મળતી નથી પ્રાપ્ત થતી નથી એટલે ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી આ વિના એટલે વગર બરાબર જે અવ્યય છે શું છે અવ્યય એટલે સાંભળ ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી આગળ આપણે જોઈએ ન વિદ્યા વિના સૌખ્યમ નરાણામ જાયતે ધ્રુવમ વિદ્યા વિના વિદ્યા એટલે કે વિદ્યા વિના એટલે કે વગર નરાણામ ષષ્ઠી વિભક્તિ બહુવચન નરાણામ એટલે મનુષ્યોને માણસોને સૌખ્ય એટલે કે સુખ
ધ્રુવમ એટલે કે નિશ્ચિતપણે ન જાય તે એટલે મળતું નથી. બરાબર? ધ્રુવમ એટલે કે એ નિશ્ચિત છે, એ નક્કી છે. નિશ્ચિત, ધ્રુવમ એટલે નિશ્ચિત અથવા નક્કી. ધ્રુવમ નો અર્થ થાય નક્કી. નક્કી એમ. હવે આપણે જોઈએ વિદ્યા વિના, વિદ્યા વગર નરાણા મનુષ્યોને સૌખ્ય મળે કે શું ન જાય તે પ્રાપ્ત થતું નથી. ધ્રુવમ તે નિશ્ચિત છે, તે નક્કી છે. અતો, અતો એટલે હાથી, અતો એટલે હાથી. પણ એને આપણે લખશું અતઃ. કેમ લખાય એને? જ્યારે શ્લોકમાં જ્યારે એને અલગ કરી લખશું ત્યારે એને અતઃ લખશું. અતઃ એટલે હાથી. ધર્માર્થ મોક્ષેભ્યો. જો અહીંયા ધર્મ, અર્થ, મોક્ષ, ધર્મ ચ અર્થ ચ મોક્ષે ચ એટલે ઇતરેતર દ્વંદ્વ સમાસ આપેલ છે. જો સમાસ છે ઇતરેતર દ્વંદ્વ સમાસ. ઇતરેતર દ્વંદ્વ સમાસ છે એ દ્વિવચન અને બહુવચનમાં આવે છે. અને સમાહાર જે દ્વંદ્વ સમાસ છે એ એક વચન હોય ત્યારે વપરાય છે. તો અહીંયા જે છે ધર્મ ચ અર્થ ચ મોક્ષ ચ. ધર્મ એટલે કે ધર્મ, અર્થ એટલે કે અર્થ, ચ મોક્ષેભ્ય અને મોક્ષ માટે વિદ્યાભ્યાસમ એટલે કે વિદ્યાભ્યાસ અને સમાચારે ક એટલે કરવો જોઈએ. અહીંયા આપણે છેલ્લો શબ્દ લખશું કે સમાચરેત. સમાચરેત એટલે કરવો જોઈએ. તો વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ? કદાચ એવું પૂછાય તો લખવાનું કે વિદ્યા વિના મનુષ્યોને શું મળતું નથી તે નક્કી છે. આથી ધર્મ, અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ. ચાલો મિત્રો, છેલ્લી વખત આપણે જે છે અનુવાદ કરી નાખશું. બરાબર છે? પરિવ્રાજક એટલે કે સંન્યાસી, મૂળ એટલે મૂળ, ક્ષણે ક્ષણે, પ્રતિ ક્ષણે, ક્ષીયમાણે એટલે ક્ષીય થતા, શરીર એટલે કે શરીરમાં, તે એટલે કે તે, કિમ એટલે શું, રમણીય એટલે કે રમણીય છે. સીધો અનુવાદ કરીએ. મૂળ પ્રતિ ક્ષણે ક્ષીણ થતા શરીરમાં તે શું રમણીય છે. આગચ વચ, આવ વચ, અગચ આગચ એટલે આવ, વચ એટલે વચ, પઠતા આવ પહેલા ભણ. શું કહે છે? આવ વચ પહેલા ભણ. પઠ એટલે ભણવું. શાંતિય બોલે છે ન તાવત પઠિષ્યામિ. શું કહે છે? ન તાવત પઠિષ્યામિ, હું તો ભણીશ નહીં, હું તો નહીં ભણું. પરિવ્રાજક એટલે પરિવ્રાજક સંન્યાસી એટલે પૂછે કિમર્થમ, શા માટે? શાંતિય જવાબ આવે છે પઠનસ્ય તાવત અર્થ જ્ઞાતું ઈચ્છામિ. પઠનસ્ય એટલે કે ભણતા પહેલા, ભણવાનો, અર્થમ જ્ઞાતું અર્થ જાણવા, ઈચ્છામિ એટલે હું ઈચ્છું છું. એટલે ભણતા પહેલા ભણવાનો અર્થ જાણવા હું ઈચ્છું છું. અથવા એ પણ એનો ગુજરાતી થઈ શકે કે પહેલા હું ભણવાનો અર્થ જાણવા ઈચ્છું છું. પરિવ્રાજક એટલે સંન્યાસી. પઠિત પાઠય અપી કાલાંતર વિજ્ઞેયા ભવંતિ પઠનાર્થઃ. પઠિત પાઠય અપી એટલે પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ પઠનાર્થ એટલે પઠનનો અર્થ અને સમજૂતી પડે તો પઠન અર્થ એટલે ભણવાનો અર્થ. કાલાંતર વિજ્ઞેયા, કાલાંતર એટલે કે સમય આવે અને વિજ્ઞેય એટલે કે જાણવા અને ભવંતી એટલે આવતો હોય છે. સીધો અનુવાદ કરીએ કે જે લોકો પાઠને ભણી ગયા છે તે લોકોને પણ પઠનનો અર્થ અથવા ભણવાનો અર્થ સમય આવે જાણમાં આવતો હોય છે. તસ્માત પઠતાવત, તસ્માત એટલે કે તેથી, પઠતાવત પહેલા ભણ. શાંતિ પઠન એના કેમ ભવિષ્ય હતી એટલે ભણવાથી શું થશે? પઠન એના એટલે કે ભણવાથી, કેમ એટલે શું, ભવિષ્યથી એટલે થશે ભણવાથી શું થશે?
તો પરિવાચક એટલે કે સંન્યાસી કહે છે શૃણુ એટલે સાંભળ, પઠનેન વિના ન પ્રાપ્તિ વિદ્યા. પઠનેન વિના એટલે કે ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. ન વિદ્યા વિના સૌખ્યમ નરાણામ જાયતે ધ્રુવમ. વિદ્યા વિના એટલે વિદ્યા વગર નરાણા મનુષ્યોને માણસોને સૌખ્યમ અને સુખ ન જાયતે મળતું નથી, પ્રાપ્ત થતું નથી. ધ્રુવમ તે નિશ્ચિત છે, તે નક્કી છે. અતો ધર્માર્થ મોક્ષેભ્યો વિદ્યાભ્યાસમ સમાચરેત. અતો એટલે કે આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ અને વિદ્યાભ્યાસ સમાચરેત એટલે કરવો જોઈએ. આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે, મોક્ષ મેળવવા માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ. તમે તો અહીંયા આપણે 19મો જે પાઠ છે સત્યમ યુગ એ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે તમારે જે છે એ રીતે પેલા પેરેગ્રાફ લખી નાખવાનું છે. કોઈ પણ પાઠ હોય પછી તમારે શબ્દાર્થો જે લખેલા છે લખવાના છે ને પછી તમારે અનુવાદ લખવાનો રહેશે અને અંતે આપણે સ્વાધ્યાય લખવાનો છે. તો મિત્રો અહીંયા આપણે આ તાસ આપણે પૂરો કરશું. જ્યારે આપણે આના પછીના જે તાસમાં મળશું ત્યારે આપણે નવા પાઠ સાથે મળશું. અસ્તુ જય હિન્દ, જય ભારત.